નમસ્કાર, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી। અમારી વિશેષ રજૂઆત વડનગરથી વડાપ્રધાન સુધી સાથે હું છું સિદ્ધિ। વડાપ્રધાન મોદી 71 વર્ષના થયા। 70ની વય પાર કરી રહેલા વડાપ્રધાનના ચહેરા પર, આંખોમાં અને અવાજમાં આજે પણ યુવા તરવરાટ છે અને તેમની દરેક ઝલક કહે છે આ હથેળીમાં કરચલી હો ભલે, હાક મારી આજે પણ બુલંદ છે। देश की एक ऐसी पहचान बनती है जो उस देशवासियों के दिल में जगह बना लेती है। अतूट आत्मविश्वास અને લોકપ્રિયતાની ટોચ પર રહેલ પ્રધાનમંત્રીની જીવન સફર જોઈએ। मैं नरेंद्र दामोदर दास मोदी सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। પ્રધાનમંત્રી તરીકે પ્રથમ કાર્યકાળમાં અભૂતપૂર્વ પ્રજાલક્ષી કાર્યો કર્યા। 13 ઓક્ટોબર 2018ના રોજ ભાજપે મોદીને પક્ષના 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા। ત્યારે પક્ષ માટે મુખ્ય પ્રચારકર્તા અમિત શાહ હતા। નરેન્દ્ર મોદીએ વારાણસીથી ચૂંટણી લડી। તેમણે સમાજવાદી પક્ષના શાલિની યાદવને 4,79,505 મતના તફાવતથી હરાવ્યા। એનડીએ વડે લોકસભામાં 353 બેઠક અને ભાજપ દ્વારા 303 બેઠક મેળવી અને મોદીને બીજી વખત વડાપ્રધાન તરીકે જાહેર કરાયા। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। મોદીની વિદેશ નીતિની પહેલે આખરે અર્થમાં ભારતની ક્ષમતાને વ્યક્ત કરી છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે અસરકારક ભૂમિકા ભજવી છે। તેમણે પોતાના કાર્યકાળની શરૂઆત સાર્ક દેશના તમામ વડાઓની હાજરીમાં કરી હતી અને બીજા કાર્યકાળની શરૂઆતમાં બિમ્સ્ટેકના નેતાઓને આમંત્રણ આપ્યું હતું। સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં તેમના સંબોધનની દુનિયાભરમાં પ્રશંસા થઈ। મોદી 17 વર્ષના ગાળા પછી નેપાળની, 28 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની અને 31 વર્ષ પછી ફિજીની અને 34 વર્ષ પછી યુએઈ અને સેશેલ્સની દ્વિપક્ષી મુલાકાત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા। દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું, જે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઊંચાઈ પર છે। આ ટનલને કારણે મનાલી લેહનું અંતર 46 કિલોમીટર ઓછું થયું છે। જળવાયુ પરિવર્તનથી એક પગલું આગળ વધી પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં ગુણવત્તાયુક્ત પરિવર્તન વિશે વાત કરી। 2018માં અનેક દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન કરવા આવ્યા, જે વધારે હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે સૌર ઉર્જાના ઉપયોગનો અભિનવ પ્રયાસ કર્યો। पर्यावरणના સંરક્ષણના પ્રયાસ બદલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રીને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા। વડાપ્રધાન મોદી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, સાઉન્ડ ક્લાઉડ, લિંકિન, વેબો અને અન્ય ફોર્મ પર સક્રિય છે। રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખન કળામાં પારંગત છે। તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે। મોદીના દિવસની શરૂઆત યોગથી થાય છે, જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે, તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પણ આપે છે। મોદીના કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન ભારતના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર અપાયું। દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલે દ્રઢ નિશ્ચયબદ્ધતા થકી રજવાડાઓને એક તાંતણે બાંધી ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા।
વડાપ્રધાન મોદી સરદાર પટેલની જન્મજયંતિ પર ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું, જે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે। આ પ્રતિમાનું નિર્માણ વિશેષ જન આંદોલન દ્વારા થયું। આ પ્રતિમા નિર્માણ માટે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ખેડૂતો પાસેથી ઓજારોને માટી મેળવવામાં આવી, જે એક ભારત શ્રેષ્ઠ ભારતના જુસ્સાને વ્યક્ત કરે છે। ગુજરાતમાં તેમણે લોકોની સમસ્યાનું સમાધાન કરવા સંધ્યા અદાલતની શરૂઆત કરી હતી। કેન્દ્ર સરકારમાં પણ તેમણે પ્રગતિ એટલે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત કરી, જે દેશની વૃદ્ધિ માટે માર્ગ મોકળો કર્યો અને વિલંબિત પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ થયા। આઝાદીના 56 વર્ષ બાદ પીએમ મોદી સ્વાતંત્રતા સેનાનીના અસ્થિ લેવા સ્વિટ્ઝરલેન્ડ ગયા। એટલું જ નહીં, તેમની યાદમાં શાનદાર ઇમારત પણ તેમના ગામમાં બનાવી। આ સ્વતંત્રતા સેનાનીનું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા। અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં થયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ આમંત્રિત હતા અને 23 સપ્ટેમ્બર 2019 યોજાયેલ કાર્યક્રમમાં મોદી સંપૂર્ણ રીતે છવાયેલા રહ્યા। પુલવામાના ગુનેગારોને સબક શીખવી આતંકી આકાઓને નેસ્ત નાબૂદ કરનાર સર્જિકલ સ્ટ્રાઇકના નિર્ણયથી મોદીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે દેશ રક્ષાથી ઉપર કંઈ જ નથી। ભારતીય સેનાએ આતંકી અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ઉરી હુમલાના શહીદોનો બદલો લીધો। આ દિવસ ભારતીય સેનાના ઇતિહાસમાં વિશેષ છે। ભારતીય સેનાએ એલઓસી પાર કરી પાક અધિકૃત કાશ્મીરમાં ઘૂસી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા। ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો છે। નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે વધી છે। ડેટા ફોર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના સર્વેમાં નરેન્દ્ર મોદી અપ્રુવલ એટલે કે સ્વીકાર્યતા રેટિંગમાં સૌથી આગળ છે, જે સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત દુનિયાના 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખને પાછળ મૂકી દીધા છે। મોદી પાસે આફતને અવસરમાં તબદીલ કરવાની આવડતને કારણે કોરોનાના સંકટ વચ્ચે પણ દેશમાં સુવ્યવસ્થા જાળવી રાખી। ભારત સરકારે કોરોનાના સંકટ સામે લડવા પોતાની તમામ મશીનરી કામે લગાડી અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો। કોરોના સંક્રમણ સામે સરકાર પૂરી સજાગતાથી પગલાં લીધા। કોઈને ભય ગભરાટ ન રાખવો પડ્યો। સરકાર સંપૂર્ણ સજાગતા સાથે 3T એટલે કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી અને કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ભારત સરકારે મફતમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આપી। જ્યારે ભારત જ નહીં, વિશ્વમાં કોરોના સંક્રમણને કારણે આર્થિક સંકટ આવ્યું ત્યારે પીએમ મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા મહાત્મા ગાંધી અને સંઘના સ્વદેશી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા લોકલ માટે વોકલનો નારો આપ્યો। મોદી સરકારના 2.0ના પ્રથમ વર્ષમાં 70 વર્ષથી પેન્ડિંગ રામ મંદિર અને બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો રામ મંદિરના પક્ષમાં આપ્યો। સૌથી મોટી વાત એ હતી કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ મોદી સરકારના બીજા ટર્મમાં શરૂ થયું। જેમના માટે પ્રજાનું હિત જ સૌથી પહેલા છે એવા નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મોટા લોકાર્પણો પણ કર્યા। દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણનું સપનું હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું, પરંતુ જ્યારે તેમણે આ સ્વપ્ન જોયું ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા। 24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી થયું। 1987, 1996 અને 2011ના ક્રિકેટ વિશ્વકપની રમત અહીંયા યોજાઈ। 2020 સુધીમાં અહીં 12 ટેસ્ટ મેચ, 23 એક દિવસીય અને 1 T20 રમત યોજાઈ। વિશ્વના ઇતિહાસમાં 24 ફેબ્રુઆરી 2020નો દિવસ યાદગાર હતો, જ્યારે મોદી અને ટ્રમ્પ ગુજરાત આવ્યા અને વિક્રમ રચાયો। 22 કિલોમીટરનો રોડ શો, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં બે મહાનાયકની મુલાકાત, એક સાથે 1.25 લાખ લોકોને ટ્રમ્પ સંબોધન। ભારત અને અમેરિકાના ઇતિહાસમાં પહેલી ઘટના હતી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ દેશની રાજધાની દિલ્હીને બદલે અમદાવાદ સીધા આવ્યા હોય। અમદાવાદ એ રાજ્યની આર્થિક રાજધાની છે। તે શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પના આવવા પાછળનું કારણ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી છે। વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક ખેલાડીઓ સાથે મોકળા મને વાત કરી। गोल्ड मेडलिस्ट नीरज चोपड़ा, तीरंदाज दीपिका कुमारी, सिल्वर मेडल जीतनार कुस्तीबाज रवि दहिया અને ફેન્સિંગ કરવાવાળી ભવાની દેવી સાથે પણ તેમણે પર્સનલી વાત કરી।
નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને પવિત્ર નદી પર યોજનાનો પ્રભાવ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ વારાણસી ગયા. કાનપુરમાં અટલ ઘાટથી મોરબી બોટ દ્વારા ગંગાનું નિરીક્ષણ કર્યું. પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં તેઓએ 1500 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવું સોમનાથ મંદિર કે જે ગુજરાત માટે એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર છે. તેમાં પ્રવાસીઓને આકર્ષવા માટે નરેન્દ્ર મોદીએ નવી આધારશિલા રાખી છે, જેમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી એક પ્રોજેક્ટની શરૂઆત કરાવી. સોમનાથ શેરગાહને પ્રસાદ તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક ધરોહર સંવર્ધન અભિયાન યોજના હેઠળ 47 કરોડથી વધુ ખર્ચથી વિકસિત કરવામાં આવ્યું. પર્યટક સુવિધા કેન્દ્ર બનાવાયું અને સોમનાથ પ્રદર્શની કેન્દ્રમાં જૂના મંદિરના ખંડિત ભાગને નાગર શૈલીની વાસ્તુકળાવાળી મૂર્તિને દર્શાવવામાં આવી. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014માં દેશના પ્રધાનમંત્રી. વર્ષ 2001 થી લોકસભાની ચૂંટણી 2021 સુધી લોકોમાં મોદીનો ક્રેઝ બન્યો હોય તો તેનો એક જ જવાબ છે તેમની બોલવાની શૈલી અને આત્મવિશ્વાસ. વિશ્વભરમાં ભારતનું સ્થાન શિખર પર લઈ જનાર મહામાનવ એટલે નરેન્દ્ર મોદી, જેમને G9 ગુજરાતી તરફથી જન્મદિવસની અનેક શુભકામના. આપ જોડાયેલા રહો G9 ગુજરાતી સાથે. નમસ્કાર.